હેલો ફ્રેન્ડ્સ, ગુડ ડે ટુ એવરીબડી. હું HB પટેલ આપ સર્વનું HB ઇંગ્લિશ ગુરુ એપ્લિકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપની સમક્ષ આ એપ્લિકેશન રજૂ કરતાં હું ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે મારું અંગ્રેજીનું નોલેજ ગુજરાતના ઘેર ઘેર સુધી પહોંચી રહ્યું છે મિત્રો. અને આ અંગ્રેજી નોલેજનો ઉપયોગ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને એમના જીવનની અંદર ખૂબ પ્રગતિ કરશે એવો મને વિશ્વાસ છે મિત્રો. આ એપ્લિકેશન વિશે થોડી સમજૂતી આપવા માટે આપની સમક્ષ હું અહીંયા ઉપસ્થિત થયો છું. મિત્રો, આ એપ્લિકેશનને અમે 3 વિભાગોમાં વિભાજિત કરેલી છે: વિડીયો સિરીઝ, રીડિંગ મટીરિયલ અને પ્રેક્ટિસ સેશન. મિત્રો, જે વિડીયો સેક્શન છે એની અંદર ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના બેઝિકથી લઈને ટોપ સુધીના બધા જ ટોપિકોને આવરી લીધેલા છે મિત્રો. કે જેની અંદર નામનામાં નાની બાબતની પણ અમે ચર્ચા કરી લીધેલી છે. કેમ કે આપ જાણો છો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતું ઇંગ્લિશ અને સ્કૂલ કોલેજમાં બનેલા ઇંગ્લિશમાં આસમાન જમીનનો મિત્રો ફેર છે. સ્કૂલ કોલેજમાંથી જેટલાથી તમે અંગ્રેજી ભણવાનું છોડો છો એના પછીથી સ્પર્ધાત્મક પરીક્ષાનું અંગ્રેજી ગ્રામર અને વોકેબ શરૂ થાય છે મિત્રો. એટલે જે વિદ્યાર્થીઓ મિત્રો સ્કૂલ કે કોલેજમાં માત્ર ભણ્યા હોય એ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કદી પણ માર્ક્સ લાવી શકતા નથી જો એનું અંગ્રેજીનું નોલેજ સારું ના હોય તો. મિત્રો, મારી પાસે તો ગાંધીનગર ખાતે મારા ઓફલાઈન ક્લાસીસની અંદર ઘણા એવા વિદ્યાર્થી મિત્રો આવે છે કે જે ઇંગ્લિશની સાથ BA વિથ ઇંગ્લિશ હોય કાં તો MA વિથ ઇંગ્લિશ હોય, છતાં પણ જ્યારે એમની ઇંગ્લિશ ગ્રામર સાથે એમનું એન્કાઉન્ટર થાય ને ત્યારે એ પોતે કકડભૂસ થઈ જતા હોય છે. તો મિત્રો, મારી આ એપ્લિકેશનની અંદર જે વિડીયો સિરીઝ છે એની અંદર ગ્રામરના એવા ટોપિકો આવરી લીધેલા છે અને એ ટોપિકોની એવી બાબતોની ચર્ચા કરી છે કે જે એના સિવાય તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કશું પૂછી શકે નહીં મિત્રો. અને એની અંદર જે દરેક ટોપિકના અંતે મેં સ્પેશિયલ એક્ઝામ્પલ આપેલા છે એ તમારે તો ખાલી એટલા એક્ઝામ્પલ જ તૈયાર કરવાના છે મિત્રો. કે એક્ઝામ્પલ તમે તૈયાર કરશો એટલે તમારી પરીક્ષામાં એ ટોપિકમાંથી જો પ્રશ્ન પૂછાશે તો મેં જે એક્ઝામ્પલ સમજાયેલું છે એ એક્ઝામ્પલના રિલેટેડ જ પ્રશ્ન હશે, એના બહારનો હશે નહીં મિત્રો. ભૂતકાળમાં તો ઘણી પરીક્ષાઓ એવી ગઈ કે જેની અંદર મારા 25 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હોય ને તેની અંદરથી મારા 10 એક્ઝામ્પલ બેઠા પૂછાયેલા છે મિત્રો. એ મારા જૂના વિદ્યાર્થી મિત્રોને તમે પૂછી લેજો તો તમને ખ્યાલ હશે. અને એ મારી પાસે ઓફલાઈન ઇંગ્લિશ શીખીને આજે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ આજે ગુજરાત સરકારની અંદર નોકરી કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો, આ એપ્લિકેશનમાં તમારે શું કરવાનું, તો આ એપ્લિકેશનની અંદર ગ્રામરના બધા ટોપિકોનો આપણો ડિટેલપૂર્વક અભ્યાસ કરાયેલો છે અને ગ્રામરના કયા કયા ટોપિકો એની અંદર આવરી લીધેલા છે એ આખો સિલેબસ આપણે અંદર મૂકી લીધેલો છે. એ સિલેબસ તમે જશો અને ટીક કરશો કે સિલેબસ એવું લખેલું જ આવશે ત્યાં અંદર. એ સિલેબસ ઉપર ક્લિક કરશો એટલે ગ્રામરના કેટલા ટોપિકો છે, વર્બથી લઈને નાઉન, પ્રોનાઉન, પ્લુરલ ઓફ નાઉન હોય, આર્ટિકલ હોય, પછી કન્જક્શન હોય, પ્રેપોઝિશન હોય, સ્પીચ હોય, વોઇસ હોય, ટેન્સીસ હોય, ડિરેક્ટ સ્પીચ, ઇનડિરેક્ટ સ્પીચ હોય, ઓક્ઝુલરી વર્બ હોય, માર્જિનલ ઓક્ઝુલરી વર્બ હોય, કોઝલ વર્બ હોય, બધા જ પ્રકારના સર્વનામના 11 પ્રકારો, વિશેષણના 10 પ્રકારનો, ક્રિયા વિશેષણના 9 પ્રકારો, આ A to Z બાબતને આપણે આવરી લીધી છે મિત્રો. કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે કોઈ 4, 5 કે 10 ટોપિક મહત્વના નથી. એના માટે સંપૂર્ણ અંગ્રેજી મિત્રો એમને તૈયાર કરવું પડતું હોય છે અને આની અંદર એ સંપૂર્ણ સિલેબસ આપણે આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. તો તમે આ એપ્લિકેશનની અંદર રહેલા વિડીયોનો અભ્યાસ કરશો. પછી એ વિડીયોનો અભ્યાસ કર્યા પછી જે વિડીયો તો તમે અભ્યાસ કર્યો હોય એના માટેનું રીડિંગ સેક્શનમાં જશો એટલે ત્યાં રીડિંગ મટીરિયલ પણ અપલોડ કરેલું છે. એટલે રીડિંગ મટીરિયલમાંથી તમારે ટોપિકનો વાંચીને અભ્યાસ કરી લેવાનો. એ પૂરું થઈ જાય એટલે ત્યાં પ્રેક્ટિસ સેક્શન આપેલું છે. એ પ્રેક્ટિસ સેક્શનમાં તમારે શું કરવાનું, તો જેમ તમે પેપર આપતા હોય એ રીતે તમારે MCQ આપેલા છે એટલે ટીક કરવાના. એ ટીક થઈ ગયા
પછી તમે એને સબમિટ કરશો એટલે તમારા સાચા જવાબ કેટલા છે, ખોટા જવાબ કેટલા છે, આખું પેપર તમારી સામે જનરેટ થશે મિત્રો. સાચા જવાબ હશે ત્યાં ગ્રીન માર્ક થયેલું હશે, ખોટા હશે ત્યાં રેડ માર્ક થયેલું હશે અને સામે જે સાચો છે ત્યાં પાછો ગ્રીન માર્ક થયેલો હશે. તો મિત્રો આ એપ્લિકેશનની અંદર મુખ્યત્વે 3 જ વિભાગો છે. એક વિડીયો સેક્શન છે, બીજું રીડિંગ સેક્શન છે અને ત્રીજા નંબર ઉપર MCQ સાથેનું પ્રેક્ટિસ સેશન છે. અને આની અંદર ગ્રામર અને વોકેબના 200 કરતાં પણ વધારે મોર દેન 200 વિડીયોઝ કવર કરીને અંદર મૂકેલા છે મિત્રો. તો આનો તમે નિયમિત અભ્યાસ કરજો મિત્રો. બીજી આપને એક બાબત જણાવી દઉં કે અંગ્રેજી ગ્રામર એક ચેનલથી ચાલે છે. ગમે તે ટોપિક ગમે ત્યારે ભણવાથી આવડતો હોતો નથી મિત્રો. તો આની અંદર જે મેં વિડીયો સિરીઝ મૂકેલી છે તો તમે સિક્વન્સમાં જ જોજો મિત્રો. પહેલું વર્બ, મેં જે સિલેબસ પ્રિસ્ક્રાઇબ કરેલો છે અને તમારો સિલેબસ આપેલો છે અને સિલેબસની અંદર આખું બધું લખેલું છે સિક્વન્સ કે પહેલું વર્બ જોવાનું, પછી એક્શન વર્બ, ઓક્ઝુલરી વર્બ એ જોયા, પછી જેન્ડર, એના પછી પ્રોનાઉન, પછી પ્રોનાઉન પૂરા થાય એના પછી નાઉન, નાઉન પછી પ્લુરલ ઓફ નાઉન, પછી આર્ટિકલ, પછી મોડલ ઓક્ઝુલરી વર્બ, પછી વોઇસનો બેઝિક કન્સેપ્ટ, પછી ટેન્સ, એના પછી વોઇસ પાછું આવશે, ક્વેશ્ચન ટેગ, ડિગ્રી, પ્રેપોઝિશન, કન્જેક્શન, ડિરેક્ટ સ્પીચ, ઇનડિરેક્ટ સ્પીચ એ પૂરું થશે. પછી છેલ્લે કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવ, કાઇન્ડ્સ ઓફ એડવર્બ, માર્જિનલ ઓક્ઝુલરી વર્બ, કોઝલ વર્બ, આ બધી જ બાબતોનો અંદર આવરી લેવામાં આવેલી છે. એટલે મિત્રો મને વિશ્વાસ છે કે તમે ઘરે બેસીને આ એપ્લિકેશનના માધ્યમ થકી સારામાં સારું અંગ્રેજી શીખી શકશો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકશો અને સારા માર્ક્સ લાવીને તમે સારી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકશો એવો મને આશાવાદ છે મિત્રો. અને હું તમને શુભેચ્છા પણ આપું છું કે મારી આ એપ્લિકેશન તમને સરકારી નોકરી પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. તો મિત્રો આપની પાસે આ એપ્લિકેશનનું નોટિફિકેશન આવ્યું હોય તો જે મિત્રો સ્પર્ધાત્મકની તૈયારી કરતા હોય એને ખ્યાલ ના હોય તો એના સુધી આ એપ્લિકેશન પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેના કારણે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ સાચા માર્ગદર્શન અને સાચા ટીચિંગના અભાવે આજે એ અંગ્રેજીની અંદર બહુ જ નબળા છે અને એના કારણે એઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકતા નથી અને પૈસા ખર્ચ્યા છતાં પણ એમને સારું પરિણામ મળતું નથી. મિત્રો તો આની અંદર રહેલા વિડીયોનો તમે વિસ્તૃતપૂર્વક અભ્યાસ કરજો, એનું રીડિંગ સેક્શનમાં જોજો, એની પ્રેક્ટિસ કરજો અને જ્યાં જ્યાં ક્વેરી હોય ત્યાં તમારે નોટ કરવાની. અને વીકની અંદર એક દિવસ સેટરડે અથવા સન્ડે મારું લાઈવ લેક્ચર હશે મિત્રો. એ લાઈવ લેક્ચરનું તમારે જેની એપ્લિકેશન જેને લીધેલી હશે એની પાસે નોટિફિકેશન આવી જશે તો એ સમયે તમારે લાઈવ હું થઈશ મિત્રો. તો એ વખતે તમારે જે કન્ફ્યુઝન હશે તે કન્ફ્યુઝન પાછું હું ઓનલાઈન દૂર તમારું કરીશ. ઓકે મિત્રો, તો આ હતો મારી એપ્લિકેશન વિશેની સમજૂતી. મિત્રો આ એપ્લિકેશન જોજો, એના વિડીયોનો અભ્યાસ કરજો ને કંઈ ક્વેરી હોય તો હું તમારી સાથે જ છું. હું તમને વિશ્વાસ અપાવું છું કે મારી આ એપ્લિકેશન તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇંગ્લિશમાં સારા માર્ક્સ અપાવવા માટે ઇનફ છે. ઓકે મિત્રો, ચલો જય હિન્દ, જય ભારત.